સ્વસ્થ રહેવાના રામબાણ ઉપાય. કિંમતી સમય કાઢીને જાણવા જેવી માહિતી. 1. તમારી દિનચર્યામાં નાના અને સરળ ફેરફારો તમને સ્વસ્થ અને લાંબા આયુષ્યવાન બનાવી શકે છે. પૂરી પાડવામાં આવેલ છે કે તમે કેટલીક વસ્તુઓને જીવનભર અપનાવો અને કેટલીક ત્યજી દેવાયેલી વસ્તુઓને હંમેશા માટે દૂર કરો. આ માટે 20 મુદ્દાનું સરળ જીવન અપનાવો. 2. દરરોજ સવારે સૂર્યોદય પહેલાં 5 વાગ્યે ઉઠો અને 2 કે 3 કિલોમીટર ચાલવા જાઓ. દિવસની શરૂઆત સૂર્યની પૂજા કરીને કરો. આ એક એવી શક્તિને જાગૃત કરશે જે હૃદય અને દિમાગને તાજગી આપશે. 3. શરીરને હંમેશા સીધું રાખો, એટલે કે સીધા બેસો, સીધા ચાલો, સીધા ઊભા રહો, એટલે કે શરીરને હંમેશા ફિટ રાખો. 4. માત્ર ખોરાક દ્વારા સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયાસ કરો. આનો સૌથી સારો રસ્તો છે કે તમારા ખોરાકને હંમેશા સારી રીતે ચાવી લો, જેથી તમારું પાચન બરાબર રહે અને તેનાથી કોઈ સમસ્યા ના થાય. 5. સ્થૂળતાનું મુખ્ય કારણ તૈલીય અને મીઠો ખોરાક છે. તેનાથી ચરબી વધે છે અને શરીરમાં આળસ અને સુસ્તી આવે છે. આ પદાર્થોનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો. 6. ભારે ખોરાક કે અપાચ્ય ખોરાક ટાળો. જો તમારે આ કરવું હોય તો પણ એક સમય માટે ઉપવાસ કરીને તેને સંતુલિત કરો. 7. વાહન પ્રત્યે લગાવ ઘટાડવાની અને તેનો ઉપયોગ ઘટાડવાની ટેવ કેળવો. જ્યારે પણ શક્ય હોય ત્યારે ટૂંકા અંતર માટે ચાલો. આનાથી તમારા સ્નાયુઓની કસરત થશે, જે તમને સ્વસ્થ અને આકર્ષક રાખશે અને પર્યાવરણને બચાવવામાં પણ મદદ કરશે. 8. તમારા આહારમાં ફળો અને શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરો. તેમાંથી આવશ્યક તૈલીય તત્વો મેળવો. શરીર માટે આવશ્યક તેલનો પુરવઠો કુદરતી પદાર્થોમાંથી જ મેળવો. 9. તમારા મનમાં આળસ ન આવવા દો. કામને ઝડપથી કરવાની ઈચ્છા રાખો. 10. ઘરના કામ જાતે કરો. આ કાર્યો ઘણી બધી કસરતનું પરિણામ આપે છે. 11. વ્યસ્તતા એ વરદાન છે. આયુષ્ય માટે મફત દવા છે. તમારી જાતને વ્યસ્ત રાખો. 12. તમારા વ્યક્તિત્વ પ્રમાણે કપડાં પહેરો. થોડા ચુસ્ત કપડાં પહેરો. આ તમને ચપળ રાખશે. 13. જીવન ચાલવું છે. ગતિશીલતા જીવન છે. આ હંમેશા યાદ રાખો. 14. તમારા જીવનમાં લક્ષ્યો, ઉદ્દેશ્યો અને કાર્ય પ્રત્યે સમર્પણની ભાવના રાખો. 15. શરીરની સુંદરતા તેની સ્વચ્છતામાં રહેલી છે. આનું ખાસ ધ્યાન રાખો. 16. સવારે અને રાત્રે તમારા દાંત સાફ કરવાની ખાતરી કરો. ઉપરાંત સૂતા પહેલા સ્નાન કરો અને કપડાં બદલો. તેનાથી તમે તાજગી અનુભવશો. 17. શરીરના દરેક અંગ છિદ્રો દ્વારા શ્વાસ લે છે. એટલા માટે સૂતી વખતે પાતળા, સ્વચ્છ અને ઓછામાં ઓછા કપડાં પહેરો. સુતરાઉ કપડાં ઉત્તમ છે. 18. તમારા વાળને હંમેશા માવજત રાખો. તમારા વાળમાં નિયમિતપણે તેલનો ઉપયોગ કરો. વાળને ટૂંકા અને સ્વચ્છ રાખો. બિનજરૂરી વાળને દૂર કરતા રહો. 19. તમારા પ્રિય દેવતાના નિયમિત દર્શન કરવા માટે સમય ફાળવવાનું સુનિશ્ચિત કરો. તમે ગમે તે ધર્મના અનુયાયી હોવ, તમારે તમારી ધાર્મિક પ્રણાલી અનુસાર ભગવાનને પ્રાર્થના કરવી જ જોઈએ. 20. ક્રોધને કારણે શરીર, મન અને વિચારોની સુંદરતા નષ્ટ થઈ જાય છે. ગુસ્સાની ક્ષણોમાં નિયંત્રણ જાળવીને તમારી શારીરિક ઊર્જાને ગુમાવવાથી બચો. મન અને વાણીની ચંચળતાને કારણે અનેક પ્રસંગોએ અપમાન સહન કરવું પડી શકે છે. માટે વાણીમાં સંયમ રાખો અને દ્વેષ નહીં, પણ બીજા પાસેથી સ્નેહ મેળવો. સાંજના ભોજન પછી મોડી રાત સુધી જાગવું અથવા ખુલ્લા શરીરે ફરવું નુકસાનકારક છે.
પણ સવારનો સૂર્યપ્રકાશ અવશ્ય લેવો જોઈએ. આ ઋતુમાં આળસ ઘણી હોય છે અને ઈરાદો પથારીમાં જ દટાઈને રહેવાનો હોય છે, પરંતુ આળસ કરવી યોગ્ય નથી. આ બાબતોનું પાલન કરીને તમે સ્વસ્થ અને મજબૂત બની શકો છો. નબળાઈ: જે લોકો પાતળા થવાની સમસ્યાથી પીડાતા હોય તેમણે ભોજન સાથે 2 કે 3 ચમચી મધ ખાવું જોઈએ અને ઠંડા દૂધમાં મધ ભેળવીને રાત્રે સૂતા પહેલા પીવું જોઈએ. થાક: 1 ગ્લાસ ઠંડા પાણીમાં 1-2 ચમચી મધ ઓગાળીને પીવાથી શરીરમાં ચપળતા આવે છે. અપચો: અપચાની સ્થિતિમાં પાલકનું શાક ખાઓ અને ટમેટાનો રસ પીવો. પગના તળિયામાં બળતરા: પગના તળિયામાં બળતરા થતી હોય તો ગોળના મોટા ટુકડા કાપીને તેના પર ઘસો. કબજિયાત: કબજિયાતથી બચવા માટે દરેક ભોજન પછી થોડો ગોળ ખાવો. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જો તમને આ માહિતી ગમે તો તેને લાઈક, શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ જ આભાર.